નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. તાંદલજાની અલ મક્કા રેસ્ટોરન્ટ સામેના આક્ષેપો બાદ ફૂડ સેફ્ટી વિભાગનું ચેકિંગ, પનીરના સેમ્પલ લેબમાં મોકલાયા. વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી અલ મક્કા રેસ્ટોરન્ટ સામે સ્થાનિક રહેવાસી અયાઝ સૈયદ દ્વારા ખોરાકની ગુણવત્તા અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. અયાઝ સૈયદના જણાવ્યા મુજબ તેમણે રેસ્ટોરન્ટમાંથી ખરીદેલું પનીરનું શાક ઘરે લઈ જમતી વખતે તેમાં દુર્ગંધ આવતા તપાસ કરતા શાક વાસી અને બગડેલું હોવાનું જણાયું હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ તેઓ રેસ્ટોરન્ટ પર પહોંચ્યા હતા, જ્યાં શાક પરત લઈ પૈસા પરત આપવાની વાત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. આ સમગ્ર મામલે અયાઝ સૈયદે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતના આધારે ફૂડ સેફ્ટી વિભાગની ટીમે અલ મક્કા રેસ્ટોરન્ટ ખાતે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન પનીર તથા તેને લગતી અન્ય ખાદ્ય સામગ્રીની ચકાસણી કરવામાં આવી હતી, તેમજ પનીરના સેમ્પલ લઈને વધુ તપાસ માટે અધિકૃત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગના જણાવ્યા મુજબ લેબોરેટરી રિપોર્ટ મળ્યા બાદ નિયમો મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ઉપરોક્ત આક્ષેપો અયાઝ સૈયદ દ્વારા કરવામાં આવ્યા છે. આ અંગે અલ મક્કા રેસ્ટોરન્ટનો સત્તાવાર પક્ષ હજુ સુધી સામે આવ્યો નથી. લેબોરેટરી રિપોર્ટ બાદ જ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે સ્પષ્ટતા થશે. અયાઝભાઈ સૈયદભાઈની ફરિયાદના આધારે એમને પનીર ટીકા મસાલા ખરીદી કરી હતી. એમને ખરાબ બગડેલી લાગી. એના સંદર્ભમાં આજે પનીર ટીકા મસાલા પ્રીપેડ ફૂડનો નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા એમને શિડ્યુલ 4ની નોટિસ આપવામાં આવશે. કેટલા સેમ્પલ લેવાયા છે? સેમ્પલ તો એમને પનીર ટીકા મસાલાની પ્રોબ્લેમ હતો એટલે પનીર ટીકા મસાલાનું સેમ્પલ લેવામાં આવેલ છે. મેં શનિવારે અહીંથી લીધેલું. આ બીજો શનિવાર છે અને વીએમસીમાં કમ્પ્લેન કરેલી. વિડીયો બી વાયરલ થયો હતો. એક સૈયદ અયાઝ નામ છે મારું. અને વીએમસીમાં ફૂડ ડિપાર્ટમેન્ટમાં જે મેં કમ્પ્લેન કરેલી તે આજે તાંદલિયામાં સરપ્રાઇઝ રેડ કરેલી છે સાહેબોએ. સેમ્પલ લીધેલા છે અને યોગ્ય રીતે કાર્યવાહી થશે અને સેમ્પલ લેબોરેટરીમાં મૂકી અને મને જાણ કરવામાં આવશે અને યોગ્ય રીતે એક્શન લેવાશે.